થતો નથી, આ આઈડિયા બનાવ્યા નથી બનતા, આ પ્લાન ઉપરથી ઉતરે છે, પણ એની માલિપા બધાએ સૌ પોતાની સેવા જે બજાવી છે. મિત્રો 10,000 સ્વયંસેવકો અહીંયા હાજરી આપી અને નિષ્ઠાપૂર્વક સેવા આપી અને ભોળાદ ગામે ખૂબ સારો સહકાર આપ્યો છે. સુરાપુરા ધામ ભોળાદ પરિવાર અને ભુવાજી દાનભા બાપુ વતી હું અહીંયાથી હૃદયપૂર્વક તમામે તમામ સ્વયંસેવક ભાઈઓને એકવાર વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી હું એની બધાની અહીંયાથી નોંધ લઉં છું. અને આવો નવો ભાવ, આવો નવો પ્રેમ કાયમિક માટે તમે અહીંયા જે સેવા આપી છે આટલા દિવસ માટે, દાદા તમારી બધી જ નોંધ લેશે. કારણ કે આમાં બધી જ વસ્તુ બધાએ ચિત્રમાં એ જરૂરી નથી હોતું. અમે જૂની વાત છે ફરીવાર દોહરાવી દઉં કે અહીંયા જેણે જેણે જે સેવા આપી છે તન મન ધનથી અહીંયા ખૂબ તમે ધનરાશિ પણ વાપરી છે. અહીંયા જ્યારે જ્યારે વિકાસનું કામ હોય, મને ખબર છે હું અહીંયા અવારનવાર દર્શન કરવા માટે આવું છું. બાપુ હોય ન હોય આવવાનું થાય. રાધેપસિંહભાઈ જોડે વાત કરી અને કહેતો હું છું ભાઈ અમે નીકળ્યા ને આવી એટલે એમ થાય કે હાલો મસ્તક ઝુકાવતા જાય. ક્યારેક ક્યારેક તો ટ્રેને ચૂકી જાય, પ્લેને ચૂકી જાય, પણ અહીંયા મજા એટલી આવે છે કે ચૂકાઈ ગયું હોય ને એનાથી કંઈક સારું મળવાનું હોય તો ચૂકાતું હોય. પણ એવા અમારા ઘણા બધા અનુભવ છે દાદાના સાનિધ્યમાં. એટલે અહીંયા એક જૂની વાત, બહુ જૂની વાત છે, પણ તમને 1 મિનિટની માટે કહી દઉં. ટ્રેનમાં સુરદાસજી બેસીને જતા હતા ને એમાં કહેતા મને 5 રૂપિયા કોક આપો, મને 5 રૂપિયા કોક આપો. એટલે ત્રીજી સીટમાંથી એક ભાઈ 5નો સિક્કો લઈને બીજાને આપ્યો, એને ત્રીજાને આપ્યો. અને સુરદાસજીના હાથમાં જે 5નો સિક્કો આપ્યો ને એટલે સુરદાસજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ભગવાન તમારા ભલા કરે. વચ્ચે એક લોભીઓ બેઠો હતો, એ સાંભળી ગયો કે લ્યો બોલો, આમાં રૂપિયો કોકનો આશીર્વાદ કોક લઈ ગયો. રૂપિયો ત્રીજી સીટમાંથી આવ્યો, એને બીજા નંબર આવ્યો, એને ત્રીજા નંબર આવ્યો. એ રૂપિયો જ્યાં સુરદાસના હાથમાં આવી ગયો એટલે એને કીધું ભગવાન તમારા ભલા કરે. ત્યારે કીધું કે રૂપિયો કોકનો આશીર્વાદ કોકનો. ત્યારે સુરદાસજી એટલું કીધું હતું કે મેં અંધા હું, મેરા આશીર્વાદ અંધા નહીં હે. મને નથી દેખાતું પણ જેણે આપ્યો છે ને એને ઓલો ગોતી લે. એમ સુરાપુરા દાદાના સાનિધ્યમાં તમે જે સેવા કરી છે ને એમાં કદાચ અમારી નજર સ્ટેજ પરથી હોય ન હોય, દાનભા બાપુની નજર હોય ન હોય, કાર્યકર્તાઓની નજર હોય ન હોય, પણ તમારી જે સેવા છે ને એની નોંધ મારા વીર રાજાજી તેજાજી લઈ લે, તમને ગોતી લે. મારા બાપ એનું વટક સાથે તમે જે તમારો સમય ફાળવ્યો છે, આ યુવાન તરીકે તમે લેખે સમય ફાળવ્યો છે ભાઈ, આ કોઈ રૂડું લગાડવાની વાત નથી. કારણ કે દાનભા બાપુ પોતે જો એક સમાજ સેવા માટે થઈ, સમાજના શિક્ષણ લાવવા માટે, દીકરીઓને શિક્ષણ આપો, દીકરાઓને ભણાવો, વ્યસનથી તમે દૂર રહો, તમારા મા બાપનું કેવું માનો, મા બાપના સંસ્કારના ચીલે તમે હાલો. કાયમિકના માટે સાહેબ પોતાના ઘરનું ખાય, પોતાના ડીઝલ પેટ્રોલ બાળી અહીંયા એવા એવા વ્યક્તિઓ આવ્યા છે કે બાપુ મારા તરફથી આ ગાડી તમને ભેટ આપી દઉં, બાપુ મારા તરફથી આ કંપનીની ગાડી આપી છે, બાપુ મારા તરફથી. મેં હમણાં કીધું ને સોનાની પાઘડી શીખ આવી જાય. અહીંયા જેટલી વસ્તુ આવી છે. અને સાહેબ દાનભા બાપુ એનું યુદ્ધ નથી કરતા કે નહીં મને તો આમાં જ મજા આવે છે. એ કાંઈ નહીં, ત્યારે કોક મર્સિડીઝ ગિફ્ટ દેવાની વાત કરતા હતા, એને સાયકલની ઈચ્છા થઈ, બીજે દી સાયકલ આવી. બોલો અહીંયા તમે વિચાર કરો, એને મજા સાયકલમાં આવે છે યાર. આ દેવાવાળા તો અહીંયા બાપુના મોઢામાંથી પડે. અરે સાહેબ માગવું ન પડે, રાજપૂતનો દીકરો કોઈ દી માગે નહીં, પણ છતાંય લોકો એનો ભાવ પ્રગટ કરીને કે બાપુ અહીંયા અર્પણ કરવું છે. ત્યારે એટલું જ કે બાપા જરૂરિયાત હોય ને આપો, આ દાદાના સાનિધ્યમાં તમારી શ્રદ્ધા અને વંદન છે, પણ મને તો સાયકલમાં જ મજા આવે છે. ગમે એવડી સુવિધા આપો તો એની મસ્તીમાં એની ઘોડીને એની ગાયને એની બેઠા બેઠા આનંદ કરતા હોય ને સૌને આનંદ કરાવતા હોય. બસ આ વસ્તુ સાહેબ પરમાત્મા તમારી ઉપર કૃપા ત્યારે જ કરતા હોય છે કે જ્યારે તમે પોતે લાયક બનતા હો છો. અને આ બધા સંસ્કાર આવે છે ક્યાંથી? આ વેચાતા નથી મળતા હો સાહેબ. અને ત્યારે ડાલામાં તો ડાયરો બેઠો છે, મારે કીર્તિદાનભાઈને રજૂ કરવા છે. સૌ આટો મારવા ગયા હોય પાછા આવીને પોતાનું સ્થાન લઈ લો. અને ત્યારે કરો ધનરાશિ ભેગી ફટાફટ. હો ભાઈ મારે એક કડી મને અહીંયા અંદરથી ઉગી છે. રાજકીય ક્ષેત્રના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આપ સૌ સર્વજ્ઞાતિ, આ ફરીવાર કહી દઉં, નોંધ લેજો મારા શબ્દને. કોઈ જ્ઞાતિવાદ નથી, એક સમાજની જગ્યા નથી. અહીંયા સર્વે સમાજ માનવ માત્ર પ્રવેશને પાત્ર છે સાહેબ. તમામે તમામ લોકો અહીંયા આવી શકે છે અને બધાને એક સરખો ન્યાય મળે છે. એ મેં મારી સગી આંખે જોયેલું છે, સાંભળેલી વાત નથી સાહેબ. હા, એટલે કોઈ
કદાચ આમાં તો ઘણી બધી વાત હોય કે ભાઈ ત્યાં અમે ગયા ને અમારે આમ વારો ન આવ્યો, એટલે વારાને પણ તમે શું હવે આમાં અહીંયા દાદા જ બેઠા છે, એને તમને ગોતી લે જ્યાં જ્યાં તમે હશો ને ત્યાંથી. તમારી શ્રદ્ધા લઈને તો આવો, હાવ એમને ડાયરેક્ટ હાઈવે નથી મળી જતા. મારા બાપ એમાં હરોડાવું પડે છે, શ્રદ્ધા રાખવી પડે છે. એ સામાન્ય તાવ આવ્યો હોય ને ડૉક્ટર પાસે ગયા હોય ને તો એ પહેલાં 3 દિનની દવા આપે કે આ દવા પી લો, રાહત થાય 3 દી પછી પાછા આવજો, પછી બાટલાનો પ્રયોગ કરશું. આ તો આપણે હાવ દુનિયાથી થાકી જઈને કોઈ જગ્યાએ એમ લાગે કે જગત જાકારા દે સગા ના દે સાજ, દુનિયાથી થાકીને પછી છેલ્લે અહીંયા આવીને એમ કહે કે હવે મને પહેલો વારો લઈ લ્યો. શાંતિ રાખો, શાંતિ રાખો, એને બધી ખબર જ છે કોને શું આપવું છે યાર. હા, એ બહુ દયાળુ છે દાદા, વિચાર કરો. જેવી તેવી વાત નથી. 17 માથા વાટી નાખ્યા દુશ્મનોના અને પોતાના ધડ લડ્યા છે. આ ઈ ધરતી છે. પણ આ બધું મળે છે ક્યાંથી, કઈ જગ્યાએ? આની કોઈ યુનિવર્સિટી આવે છે? દાનબા બાપુ કોઈ જગ્યાએ ભણવા ગયા છે આનું? નહીં સાહેબ, ભણવા નથી ગયા. પણ આ ક્યાંથી આવે? એ તો જનેતાના ઉદરમાંથી સંસ્કાર આવે છે સાહેબ. જનેતાના ઉદરમાં હોય ને એવી માં હોય ત્યારે એવા સંતાનો મળતા હોય છે. પણ કેવી રીતે જનેતા પારણામાંથી સંસ્કાર આપે? એ જીયા ફમાવું ગેલ ચાંદલો ને જીંજા ભાઈ ને આવ્યા બાળ રે, જીંજા ભાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માત હી છોડે, દાણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂમાવે, માતાજી જમાય ઝુલાવે. લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જેવી ઉડી એની ઊંઘ થેલી, શિવાજીને નીંદ રૂમાવે, માતાજી જમાય ઝુલાવે. એ ધણનો ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂમાવે, શિવાજીને નીંદ રૂમાવે, માતાજી જે જનેતાના સંસ્કાર હોય સાહેબ, ઈ આ કંઈક કરી શકે. એટલે આપણે ખૂબ બધાએ ગૌરવ લેવા જેવી, પ્રેરણા લેવા જેવી વાત છે. આપ સૌ શ્રદ્ધાનું બાથું લઈને જ્યારે આવ્યા છો ત્યારે જે કલાકારોને હું જાહેરમાં તો આંકડા ન કહી શકું, પણ દેશ પરદેશમાં, દેશ દુનિયામાં લાખોના ખર્ચા, લાખોના તૈયારી કરવી પડતી હોય છે. ટિકિટ શોના કાર્યક્રમો થતા છે. વિદેશમાં જેને ગુજરાતી નથી આવડતું સાહેબ, ઇંગ્લિશમાં જે લોકો સમજતા હોય એ ગુજરાતી સમજવા માટે વચ્ચે ગુજરાતીને રાખીને હિન્દીમાં સમજાવતા હોય છે. એવા લોકોની વચ્ચે આપણું ગૌરવ જેણે વધાર્યું છે. અને આજ આપણને એવા સુર સમ્રાટ જ્યારે મળ્યા છે કીર્તિદાનભાઈ ગઢવીને ફરી વખત વિનંતી કરું, મારું બાપડીઓ આવો, તમને મજા આવે એવા ગીતો લઈ આપણી વચ્ચે રજૂ થાય. શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. પછી અન્ય જે નામી અને કલાકારો પધાર્યા છે બધાને હું આગળ સમયને અનુરૂપ બધાને અહીંયાથી ન્યાય મળશે. પણ આવા સુર સમ્રાટ જ્યારે સ્ટેજ પર બિરાજમાન હોય અને એની વચ્ચે અમારે ગાવું બોલવું એ ખરેખર હિમાલયમાં ગુલ્ફી વેચા જેવું થાય. સાંભળીએ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.